તો આજે મિત્રો મસ્ત મજાનો ચેલેન્જ લઈને આવી ગયો. ચેલેન્જ ની અંદર તમારો ભાઈ નથી રહેવાનો, રહેવાના હે નાના નાના ભૂલકાઓ. તો આજે મિત્રો મસ્ત મજાનો ચેલેન્જ લઈને આવી ગયો. ચેલેન્જ ની અંદર રહેવાનું છે કે પાર્ટી પેમ છે અને એની અંદર લખવાનું છે નામ, અને જે પણ નામ સાચું બોલશે એને આપવામાં આવશે 500 રૂપિયા ઇનામ. જોતવાના હે ને? તો ફાઇનલી મિત્રો હે ને ટાઈમ ને આપણે વેસ્ટ કરી એના પહેલા એને આપણે આપણો ચેલેન્જ ચાલુ કરી દઈએ, અને જે પણ જીતશે ને એને દેવાના છે 500 રૂપિયા. તો ચાલો મિત્રો એને વારાફરતી એને આપણે નામ બોલાવી અને ચેલેન્જ ને કરી દેવી સ્ટાર્ટ. તો ફાઇનલી મિત્રો બાળકોને હેને બધાને લાઈનમાં ગોઠવી દીધા, અને બાળકોને હેને રમત ચાલુ કરી પહેલા હેને આપણે એમને ગેમ શીખવાડી દઈએ કે શું કરવાનું હોય. તો તમારે કાંઈ નથી કરવાનું, હું આમાં જે નામ લખું ને એ નામ બોલવાનું. જો તમે સાચું નામ દઈ દીધું તો તમને આપવામાં આવશે 500 રૂપિયા ઇનામ. તો ચાલો ગેમને સ્ટાર્ટ કરી દેવી. તો અત્યારે ને પેલું નામ આપણે લખીએ, આમાંથી ગમે એકનું નામ લખશી. તો પેલું નામ લખી આપણે, જો આ નામ લખી નાખ્યું છે તમે જોઈ શકો. તો ફટાફટ હાલો તમારું નામ બોલો ભાઈ. આમાં શું નામ લખ્યું છે? હાર્દિક. હાલો ખોટું નામ પાછળ વ્યા જાવ ભાઈ. જો પેલા છે ને નાના બાળકે એને ખોટું નામ દઈ દીધું છે. હવે હાલો આમાં શું નામ લખ્યું છે? ચિરાગ. હાલો ખોટું નામ છે. આમાં શું નામ લખ્યું છે? કરણ. કરણ. વાહ ભાઈ, જો આ બેન હે ને હિનુબેન નામ છે, તમે જોઈ શકો હિનુબેન. અને આમને એને જીતી લીધા છે. તો આપણે એને એમના 500 રૂપિયા ઇનામ આપી દેવી. તમે જોઈ શકો હો. તો આપણે એને 500 રૂપિયા ઇનામ આપી દેવી. 500 રૂપિયા ઇનામ આપી દીધા છે, તમે જોઈ શકો. પાછળ બેન વયા જાવ. અને હવે ફરીને આપણે નામ લખી. તો નામને મિત્રો હે ને આપણે ભૂસી નાખ્યું છે, અને આપણે બીજી સાઈડ નામ લખી નાખી, કારણ કે આ બાજુ બગડેલી છે. અને આ બાજુ લખીએ આપણે, કોનું નામ લખી? આપણે આ લખી નાખી, બરોબર. હાલો તો આપડા નામ લખી નાખ્યું. હવે આપણે એમને કહીએ કે હવે મિત્રો આમાં શું નામ લખ્યું છે? મતુ. મતુ. તો નામ ખોટું છે ભાઈ, મતુ નામ નથી, બરોબર. હાલો આમાં શું નામ છે? હાર્દિક. હાર્દિક. હાલો ભાઈ ખોટું નામ છે. જો ભાઈ ધીમે ધીમે એને બધા નામ ખોટા બોલતા જાય છે. હાલો આમાં શું નામ લખ્યું છે? હાલો ખોટું નામ છે ભાઈ, તમે જોઈ શકો. આપણે એને સાચું હોય ને ઈ જ કહેવાનું હોય. શું નામ છે આમાં? નિશા. હાલો ખોટું નામ છે ભાઈ. કૈલાશ. કૈલાશ એ ખોટું હોય. હિના. હાલો ભાઈ હિના ભાઈ ખોટું હોય ભાઈ. નામ સાચું હોય છે તો જ ઇનામ આપવામાં આવશે ભાઈ. લાઈન માં રહ્યો ને, આમ આગળ લાઈન માં કરો, સીધી લાઈન કરો ભાઈ. જો ભાઈ લાઈન. હાલો ભાઈ નામ બોલો. ચીકો. ચીકો ભાઈ નામ સાચું બોલો ભાઈ, ચીકો નો હાલે. આમાં જે રિયલ નામ હોય બોલો. હાલો ભાઈ. ચિરાગ. ચિરાગ. હાલો ભાઈ ચિરાગ નામ ખોટું છે. હિના. હિના નામ ખોટું છે. ભૂરી. ભૂરી નામ ભાઈ સાચું નામ બોલો. ભૂરી નામ નો હાલે, અહીંયા જે રિયલ નામ હોય બોલો. વિવેક. હાલો ખોટું નામ છે. હાલો ભાઈ સાચું નામ છે. જો ભાઈ તમે જોઈ શકો એ બેન 500 રૂપિયા જીતી ગયા છે. તો આપણે એને પેલા એમને 500 રૂપિયા આપી દેવી, કારણ કે જો ભાઈ આપણી આગળ જાજા નથી ભાઈ, થોડાક જ છે, બરોબર. તો હે ને 600 રૂપિયા છે, એની આગળ આપણે 100 રૂપિયા લેવાના રહેશે. હાલો ભાઈ તમે 500 રૂપિયા 100 રૂપિયા અમને દે દેજો, બરોબર. હાલો ભાઈ 100 રૂપિયા એમને દેવાના છે ભાઈ. હાલો નામ આપણે ભૂસી નાખી. તો તમે જોઈ શકો આપણે નામ ભૂસી નાખ્યું હોય ને. હવે હે મિત્રો કઈક અટપટું નામ લખવાનું હોય, કારણ કે આ બધા 500 જીતી જાય છે, મારો ગાડીઓ કરી જાય છે. એમને કઈક અટપટું નામ લખી નાખે. એમ તો કેવા હરખાય, આમ તો જો તમે કેવા દાંત કાઢે છે. તો ચાલો આપણે એક બીજું નામ લખી નાખીએ. શું નામ લખશે ખબર હે? શું નામ લખશે? હું લખશું. હાલો ભાઈ આપણે આમનું નામ લખી નાખીએ, બરોબર. તમે જોઈ શકો આપણે આ નામ લખી નાખ્યું છે. હાલો ભાઈ નામ બોલો. જાના. હાલો ખોટું ભાઈ તમારું નામ. હાલો ભાઈ વિવેક ખોટું છે. નિશા. હાલો ભાઈ સાચું નામ છે ભાઈ. 500 રૂપિયા ઈ બેન જીતી ગયા ભાઈ. આપણે એમને 500 રૂપિયા જમા રહેશે ભાઈ. અત્યારે જો હાલમાં હે ને હારે નતો લાયો એટલે 500 રૂપિયા જમા દેવાના, બરોબર તમને. હાલો ભાઈ એમને 500 રૂપિયા દેવાના ભાઈ. નિશા સાચું નામ છે હો. તો ફાઇનલી મિત્રો ચેલેન્જ વિડીયો આપણે કરી નાખ્યો છે, અને ચેલેન્જ વિડીયો ની અંદર 3 બાળકો જીત્યા છે. એમાં 2 બાળકોને આપણે 500 રૂપિયા આપી દીધા છે, અને એક બાળકને આપણે જેમ કે આપણે મતુબેન છે, અને એને આપણે એને 500 રૂપિયા દેવાના જમા રાખ્યા છે, તમને દેવાના, બરોબર. તો જો એ બેન ને આપણે 500 રૂપિયા નીચે જઈને દેવાના, કારણ કે હું ઉપર લાયો નતો એટલે એમને નીચે જઈને દેવાના છે. અને અત્યારે આપણે બાળકોને પૂછી કે તમને આ ચેલેન્જ ની અંદર મજા આવી કે નહીં. તો બાળકો તમને આ ચેલેન્જ ની અંદર મજા આવી? તો આવો નવો ચેલેન્જ આપણે કાલે કરવાનો, તો તમે કાલે આવશો? તો કાલે મિત્રો આપણે એને ચેલેન્જ બીજો લાવવાનો, ચેલેન્જ ની અંદર એને ધમાકેદાર ચેલેન્જ લાવવાનો છે. તો આવા નવા વિડીયો જોવા માટે એને આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો, અને વિડીયો ગમ્યો તો વિડીયોને લાઈક કરીને હેને હવે મળે બીજા વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી.